નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં લૂંટ તથા અપહરણના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી કેશોદ પોલીસ. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા આગામી દિવસોમાં યોજનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે માટે નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામનભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે ગત તારીખ 25/8/2023ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ તથા અપહરણની ફરિયાદનો આરોપી વિજય અર્જનભાઈ કનંગિયા, ઉંમર વર્ષ 30, રહેવાસી બામણસા, હાલ કેશોદ કોલેજ રોડ ઉપર ફુવારા ચોક વિસ્તારમાં આવેલ હોય. માહિતીની ચોકસાઈ કરી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા અને એએસઆઈ વીરાભાઈ મેપાભાઈ કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામનભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા સહિતના માહિતીવાળી જગ્યાએ પહોંચી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિજય અર્જનભાઈ કનંગિયા, ઉંમર વર્ષ 30, રહે બામણસા ગામ, તાલુકો કેશોદ વાળો આરોપીને કેશોદ પોલીસ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. છે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.